લીંબડી તાલુકાના કટારિયા ગામે માતા પિતાના અવસાન બાદ બે સગીરાનો પુરુષાર્થ જોઈ અનાથ બાળકો માટે ઘર બનાવવાનું શરૂ કર્યું અને PGVCLને સહકાર આપવા રજૂઆત કરી। ત્યારે આ બાબતે ગુજરાતભરમાં કોમેડી કિંગ તરીકે જાણીતા અને ગરીબ લોકોની વારે આવતા એવા ખજૂરભાઈ, જેઓનું સાચું નામ નીતિન જાની છે, જેઓએ ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં ગરીબો માટે મકાનો બનાવી આપ્યા છે અને આટલી નાની ઉંમરે માનવ સેવાકીય પ્રવૃત્તિઓમાં નામ મોખરે કર્યું છે। ત્યારે લીંબડી તાલુકાના કટારિયા ગામે માતા પિતા વગરના 6 સંતાનો માટે ઘર બનાવવાની મુહિમ હાથ ધરી છે। ત્યારે જે જગ્યાએ મકાન ઊભું કરવાનું છે તે જગ્યાએથી PGVCLની ઇલેક્ટ્રિક લાઇન પસાર થાય છે। ત્યારે વિડીયોના માધ્યમથી નીતિનભાઈ ઉર્ફ ખજૂરભાઈએ PGVCLના અધિકારીઓને રજૂઆત કરી હતી। ત્યારે ખાસ જે ગરીબોની વારે સરકારને આવવાનું હોય છે તેને બદલે ખજૂરભાઈ પોતે જે તે સ્થળ ઉપર જઈને ગરીબ લોકોની મદદ કરે છે। ત્યારે વધુ એક વખત એમણે મદદ કરી લીંબડી તાલુકાના કટારિયા ગામના 6 અનાથ બાળકોની। 6 અનાથ બાળકોને મકાન બનાવી આપી અને અનાથોને છતનો સહારો કરી આપવાની કામગીરી કરી છે। અહેવાલ કલ્પેશ વાઢેર। એટલે થોડીક તમે જગ્યા કરી દેશો તો એમના માટે બહુ સારું રહેશે। આ જીબી કેમાં આવે છે? લીંબડી જિલ્લામાં, એટલે લીંબડી તાલુકામાં આવે છે। તો જેટલા પણ અધિકારીઓ છો તમે સરસ કામ કરો છો। એટલે આ એક જે થાંભલો છો, નીચે નાના નાના બકરાઓ રહી છે અને અહીંયા 5 દીકરીનું ઘર છે અને ઘરની વચ્ચોવચ્ચ થાંભલો આવે છે। તો આટલું તમે કરશો તો તમારી ખૂબ મહેરબાની રહેશે। આ ભાઈ એમ કહે છે કે ભાઈ મારો જન્મ થયો ને ત્યારનું હું આવેદન આપું છું। કેટલા વર્ષ થયા તમારા? 40 વર્ષથી કહો છો તમે? ભાઈ કામ આવી રીતના ચાલુ રહેશે। ઘરની શરૂઆત કરી દીધી છે। તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો, પ્રેમભાવ આવતા રહેજો। ખાસ હું હંમેશા કહું છું કે ખરા ઈશ્વરની સેવા કરવી હોય તો આવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરો, સપોર્ટ કરો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ભાઈ જય શ્રી કૃષ્ણ। હવે પાછું બધાને અહીંયા કામમાં આવવાનું છો।